સુપ્રીમ કોર્ટે આશારામને વર્ષ 2013માં રેપ કેસ મામલે 7 જાન્યુઆરી 2025ના રોજ વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આશારામને મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન આપ્યા છે. સમાચાર એજન્સી મુજબ આશારામને 31મી માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા છે. કોર્ટે આશારામને નિર્દેશ આપ્યા છે કે જેલ બહાર આવ્યા બાદ તેઓ પુરાવાઓ સાથે છેડછાડ નહીં કરે. આ ઉપરાંત તેઓ પોતાના અનુયાયીઓને પણ નહીં મળી શકે. સુપ્રીમ કોર્ટના નિયમોની અવગણના કરી રેપ કેસનો આરોપી આશારામ એકાએક બનાસકાંઠાના થરાદ, ડીસા, પાલનપુર ખાતે પોતાના સાધકો સાથે સંતાઈને ચોરી છુપીથી બેઠક યોજી હતી. પાલનપુરમાં મહેશ્વરી હોલમાં આવેલા આશારામ આવ્યા હોય તેની તપાસમાં મીડિયાકર્મીઓનો મોબાઈલ હાથમાંથી ઝૂંટવી લેતા કેટલાક સાધુએ પણ પોતાના ગુરુની જેમ હલકી માનસિકતા બતાવવા મામલો બીચક્યો હતો. જ્યારે પત્રકારે પણ મોબાઈલ ઝૂંટવી લેવાની પોલીસ ફરિયાદ કરવાનું કહેતા હાજર રહેલા સાધકોની હવા નીકળી ગઈ હતી અને પત્રકારની માફી માંગી મામલો શાંત પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના એક મહિલાએ 2013માં આશારામ અને અન્ય 7 લોકો સામે બળાત્કાર અને અવૈધ રૂપે બંધક બનાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો. અભિયુક્તોમાંથી એકનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું અને પોલીસે આ મામલે જુલાઈ 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ કરી હતી અને આશારામે 2001થી 2006 દરમિયાન પીડિતા સાથે અમદાવાદના બહારના વિસ્તારમાં આવેલા આશ્રમમાં દુષ્કર્મ આચર્યું હતું. જોકે આશારામના અનુયાયીઓને નહીં મળી શકવા માટે સ્પષ્ટ નિર્દેશ સાથે જામીન મંજૂર કરાયા હતા અને આ સુપ્રીમ કોર્ટના નિયમોની એસી કી તેસી કરીને પાલનપુર આવ્યાના સમાચાર મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.